તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જેપી વિદ્યાસંકુલ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જીકે નો પાર્ટ 2 લઈને આવી ગયા છે. જે રેવન્યુ તલાટીની એક્ઝામ આવે છે, જે ક્લાસ 3 માટે કોઈ પણ એક્ઝામ જે છે, ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામ માટે ઉપયોગી જીકે આપણે જેનો બીજો વિડીયો લઈને આવી ગયા છે. તો પેલો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, અને આ વિડીયોને પણ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જો તમને ઉપયોગી માહિતી મળી એવું લાગ્યું હોય તો લાઈક શેર અને વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. દૂધની ડેરીનો દેશ એ કયા દેશનું ઉપનામ છે? તો ડેનમાર્ક. જે ડેનમાર્ક જે છે એ દૂધની ડેરીનો દેશ તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે સોનેરી ઊનની ભૂમિ, તો ઓસ્ટ્રેલિયાને કહેવામાં આવે છે. તો મંદિરોના દેશ તરીકે નેપાળ ઓળખાય છે. વિશ્વની પ્રયોગશાળા તો એન્ટાર્કટિકા. મધર ડેરી ક્યાં આવેલી છે? તો ગાંધીનગરમાં આવેલી છે. ત્યારબાદ છે દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? તો એ ભાવનગરમાં આવેલી છે. ત્યારબાદ છે દૂધ સાગર ડેરી ક્યાં આવેલી છે? તો મહેસાણામાં આવેલી છે. દૂધ ધારા ડેરી જે છે એ ભરૂચમાં આવેલી છે. ગોપાલ ડેરી જે છે એ રાજકોટમાં આવેલી છે. ત્યારબાદ છે લીલુડી ધરતીના લેખક કોણ છે? તો જવાહરલાલ મડિયા છે. ત્યારબાદનો પ્રશ્ન છે અમૃતાના લેખક કોણ છે? અમૃતાના લેખક જે છે એ કોણ છે? તો લેખક છે રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી. ત્યારબાદ છે કરણ ગેહલોતના લેખક કોણ છે? તે છે નંદશંકર મહેતા. નંદશંકર મહેતા. ત્યારબાદ છે હિમાલયનો પ્રવાસ, એના લેખક કોણ છે? એ છે કાકા સાહેબ કાલેલકર. કાકા કાલેલકર. પછી છે ડીમ લાઇટના લેખક કોણ છે? તો એ છે રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી જે છે ડીમ લાઇટના લેખક છે. ત્યારબાદ છે જય ભીખુ ઉપનામ એ કોનું છે? તો જય ભીખુ એ છે બાલાભાઈ દેસાઈનું. બાલાભાઈ દેસાઈ. ત્યારબાદ છે ઉષ્ણસ ઉપનામ કોનું છે? ઉષ્ણસ તો છે નટવરલાલ પંડ્યા. નટવરલાલ પંડ્યાનું. ત્યારબાદ છે ઈર્ષાદ ઉપનામ કોનું છે? ઈર્ષાદ જે છે એ છે ચીનુ મોદીનું. કોનું છે? ચીનુ મોદીનું. ત્યારબાદ છે સઈદા ઉપનામ કોનું છે? સઈદા તો એ છે હરજી લવજી દામાણી. હરજી લવજી દામાણી. ત્યારબાદ છે સવ્યસાચી ઉપનામ કોનું છે? તો એ છે ધીરુભાઈ ઠાકરનું. ધીરુભાઈ ઠાકર. ત્યારબાદ છે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર ઓળખાય છે? તો એ છે મહુવા. ત્યારબાદ છે તો પારસીનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે? એ છે ઉદવાડા. ઉદવાડા વલસાડમાં આવેલું છે. ત્યારબાદ છે સાધુઓનું પિયર તરીકે કયું શહેર ઓળખાય છે? સાધુઓનું પિયર તરીકે તે છે જુનાગઢ. જુનાગઢ. ત્યારબાદ છે ઔદ્યોગિક નગરી. ઔદ્યોગિક નગરી જે છે એ વાપીને કહેવામાં આવે છે. દક્ષિણનું કાશી જે છે એ ચાંદોદ કહેવાય છે. ચાંદોદ દક્ષિણનું કાશી. અને જે છે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે, પ્રસિદ્ધ છે પિતૃ શ્રાદ્ધ માટે. ત્યારબાદ છે મલાવ તળાવ ક્યાં આવેલું છે? મલાવ તળાવ એ આવેલું છે ધોળકામાં. ક્યાં આવેલું છે? ધોળકા. ત્યારબાદ છે મુનસર તળાવ ક્યાં આવેલું છે? એ આવેલું છે વિરમગામ. ક્યાં આવેલું છે? વિરમગામ. અને મુનસર તળાવ જે છે એને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ કહેવામાં આવે છે. ત્યારબાદ છે સહસ્ત્રલિંગ તળાવ જે છે એ ક્યાં આવેલું છે? તો એ છે પાટણમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાટણમાં. ત્યારબાદ છે શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? શર્મિષ્ઠા તળાવ જે છે એ વડનગરમાં આવેલું છે. વડનગર. ત્યારબાદ છે આજવા તળાવ ક્યાં આવેલું છે? આજવા તળાવ જે છે એ વડોદરા આવેલું છે. ક્યાં આવેલું છે? વડોદરા. ત્યારબાદ છે ડાંગનું વડું મથક કયું છે? તો ડાંગનું વડું મથક જે છે આહવા છે. કયું છે? આહવા. ત્યારબાદ છે ગીર સોમનાથનું વડું મથક કયું છે? એ છે વેરાવળ. કયું છે? ગીર સોમનાથનું વડું મથક જે છે વેરાવળ છે. ત્યારબાદ છે બનાસકાંઠાનું વડું મથક કયું છે? તો એ છે પાલનપુર. કયું છે? પાલનપુર. તો આટલા જીકેના પ્રશ્નો આપણે જોયા. તો તમને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો, અને રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળશું બીજા નવા વિડીયોમાં. તો બધાને જય હિન્દ, જય ભારત.